સ્વિચ છે તેમાં 3 ટર્મિનલ આપેલા છે. જ્યારે સ્વિચ આવી કન્ડિશનમાં હશે ત્યારે આ બે સ્વિચના કોન્ટેક્ટ છે એ જોડાયેલા હશે, એટલે ઓન કન્ડિશનમાં હશે. જ્યારે આ બે છેડા છે ટર્મિનલના એ ત્યારે ઓફ હશે. જ્યારે આપણે સ્વિચને આવી રીતે કરશું ત્યારે આ બાજુના જે બે ટર્મિનલ છે તે ઓન કન્ડિશનમાં હશે અને આ બાજુના જે બે છેડા છે તે ઓફ કન્ડિશનમાં હશે. હવે 2A સ્વિચ છે એને નોર્મલ કન્ડિશનમાં આપણે કેવી રીતે ચેક કરવી મીટરની મદદથી તે હવે આપણે એનો અભ્યાસ કરીશું. હવે આપણે 2A સ્વિચનું ટેસ્ટિંગ કરીશું. હવે જ્યારે આ કન્ડિશનમાં સ્વિચ હશે ત્યારે આ બે ટર્મિનલ છે તેમાં બીપ બીપ વાગશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બીપ બીપ વાગે છે, એટલે ઓન કન્ડિશનમાં છે. જ્યારે આ બે ટર્મિનલ છે તે ઓફ કન્ડિશનમાં છે, એટલે તેમાં બીપ બીપ વાગશે નહીં. તો અહીંયા બીપ બીપ વાગતું નથી. જ્યારે આપણે આ સ્વિચને છે ઓફમાંથી ઓન કન્ડિશનમાં કરશું ત્યારે અહીંયા બીપ બીપ વાગશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બીપ બીપ વાગે છે. જ્યારે અહીંયા ઓન હતું તો તે સ્વિચ છે તે ઓફ કન્ડિશનમાં આવી ગઈ, એટલે અહીંયા બીપ બીપ વાગશે નહીં. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બીપ બીપ વાગતું નથી. તો આ રીતે છે 2A સ્વિચનું ટેસ્ટિંગ કરવામાં આવે છે. જ્યારે સ્વિચ છે ઇન્ટરનલ શોર્ટ થયેલા હશે કોન્ટેક્ટ તો અહીંયા પણ બીપ બીપ વાગશે ને અહીંયા પણ બીપ બીપ વાગશે. તો તેનો મિનિંગ એવો થશે કે સ્વિચ છે તે ખરાબ છે. તો આ રીતે આ સ્વિચનું ટેસ્ટિંગ કરવામાં આવે છે.